હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં। તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી અને બધાને ભાવે તેવી દાળ ઢોકળી। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે બનાવી લઈએ ખૂબ જ ટેસ્ટી એવી દાળ ઢોકળી। તો દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીં એક વાટકો તુવેરની દાળ લીધી છે। તેને પહેલાં આપણે બાફી લઈશું। તેના માટે એક કુકરમાં એ દાળ એડ કરી અને પહેલાં તો દાળને પાણી વડે સારી રીતે ધોઈ લેવાની છે। પછી આપણે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી અને થોડું મીઠું એડ કરી તેને સારી રીતે બાફી લેવાની છે। દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ। તેના માટે એક મોટો વાટકો રોટલીનો લોટ લીધો છે। તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર ને 1 ચમચી મીઠું એડ કરી અને થોડું મોણ માટે તેલ એડ કરી તેનો મીડિયમ પ્રકારનો લોટ બાંધી લેવાનો છે। જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ એવો બાંધી લેવાનો છે। પછી આપણે દાળને જોઈ લઈએ તો આપ જોઈ શકો છો આપણી દાળ સારી રીતે ચડી ગઈ છે। હવે આપણે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી તેને ગ્રાઇન્ડ કરી લઈશું। પછી આપણે એ દાળને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આ બાઉલમાં 1 વાટકી ટામેટા, 1 વાટકી કાંદા અને થોડા મરચાં એડ કરી અને તેને પહેલાં તો સારી રીતે ઉકાળી લેવાની છે। તો હવે આપણે લોટને જોઈ લઈએ તો આપણો લોટ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે। તેમાં થોડું તેલ એડ કરી તેને સારી રીતે મસળી લેવાનો છે। પછી આવો લુઓ બનાવી અને મોટી રોટલી વણી લેવાની છે। પછી આવી રીતે આપણે કાપા પાડી લેવાના છે। આવી રીતે ચોરસ ટુકડા કરી લેવાના છે। પછી જે આપણી દાળ ઉકળી રહી છે તેમાં જ એડ કરી દેવાના છે। એટલે ઢોકળી છે તે એકદમ જ સડી જશે અને કાચી નહીં રહે। તો આવી રીતે આપણે બધી જ ઢોકળીને વણી અને તેના ટુકડા કરી અને દાળમાં એડ કરી દઈશું। પછી આપણે તેમાં સિંગદાણા એડ કરીશું। પછી તેમાં આપણે આદુ અને ખાંડ એડ કરીશું। પછી આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું। આ બધાને સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને દાળને સારી રીતે પહેલાં તો ઉકળવા દેવાની છે। હવે તેનો વઘાર કરી લઈએ। વઘાર માટે 2 મોટા ચમચા તેલ, તેમાં હિંગ એડ કરીશું, રાઈ જીરું એડ કરીશું અને હળદર એડ કરીશું, મરચું એડ કરીશું અને લીમડાના પાણી એડ કરીશું। હવે આ વઘારને આપણે દાળમાં રેડી દઈશું। તો આપ જોઈ શકો છો આવી રીતે ઢાંકણ ઢાંકી રેડી દેવાનું। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું લીંબુ એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું। તો આપ જોઈ શકો છો આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે। તેને એક ડીશમાં સર્વ કરી લઈએ। તો તમે પણ આ રીતે દાળ ઢોકળી ચોક્કસથી બનાવજો। આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે। તો આપ જોઈ શકો છો અહીં ચમચીની મદદથી લઈ રહી છું। તમને જેવી ઘટ પસંદ હોય તો તમે ઘટ બનાવી શકો। હું અહીં થોડી દાળ જેવી બનાવી છે તો એ રીતે બનાવી છે। તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।